અહીંયા કાઠિયાવાડીમાં વરાડિયું, મેથી પાપડનું શાક, વાડીનું શાક, કાજુ કારેલા ડ્રાય, આખી ડુંગળીનું શાક, જીંજરાનું શાક, ઘણા બધા ઓપ્શન્સ છે. હે ગાઈસ, શિયાળો છે ને મને જીંજરાનું શાક ખાવાનું મન થયું એટલે હું આજે ખાસ આવ્યો છું એરોમા હેવનમાં, જ્યાં ઓલરેડી પંજાબી ને ચાઇનીઝ ને એ બધું તો વખણાય છે, પણ એનું કાઠિયાવાડી પણ બહુ વખણાય છે. અને ખાલી જીંજરાનું શાક જ નહીં, અહીંયા જેટલા કાઠિયાવાડી શાક છે ને બધા ચૂલામાં બને છે. અને લીલા જીંજરા અને વરાડિયું તો બપોરે ને રાત્રે હોય જ છે. બાકીના શાક છે એ રોજ અલગ અલગ હોય છે, એટલે તમારે કયા દિવસે કયું શાક છે ઇન્ક્વાયરી કરવી તો સ્ક્રીન ઉપર આવે છે નંબર પર કોન્ટેક્ટ કરી લેજો. અહીંયાનું પંજાબી સ્ટાર્ટર ને સબ્જી ને એ બધું મેં ટ્રાય કર્યું, બહુ મસ્ત ટેસ્ટ છે. પણ હું એક્સાઇટેડ હતો ખાસ અહીંના ગુજરાતી કાઠિયાવાડી શાક ખાવા માટે. બધા આપણે એ ટ્રાય કરી લઈએ. સૌથી પહેલા હું ટ્રાય કરું છું મેથી પાપડનું શાક. મેથી પાપડનું શાક અહીંયાનું મને બહુ ભાવ્યું. અને આ કાજુ કારેલા ડ્રાય છે. તમારા ગ્રુપ સર્કલમાં કોઈ એવું હોય ને કે જે કારેલા નથી ખાતું, એને તમે આ શાક ખવડાવજો, કારેલા ખાવા માંડશે. અને આ બધા શાક તમે અહીંયા આવો ત્યારે તો તમને મળી જ જશે, પણ જો તમારે ઘરે કાંઈ એવું હોય ને ઓર્ડર કરવો હોય તો તમારે એડવાન્સમાં ઓર્ડર કરવાનું રહેશે. એના માટેનો નંબર સ્ક્રીન ઉપર આવે છે. અને અહીંયાના ભરેલા મરચાઈ વખણાય છે, જેમાં અંદર ડુંગળીને એવું ભર્યું હોય છે. હવે હું તમને એમ કહીશ ને તો તમને એમ લાગશે કે હું વધારીને કહું છું, પણ જો હકીકતે શિયાળો સેલિબ્રેટ કરવો હોય ને તો અહીંના કાઠિયાવાડી શાક બધાય ખાવા જેવા છે. અને અહીંયા કોઈ વસ્તુમાં આજીનો મોટો કે કલર યુઝ નથી થતો, અને ડેરી પ્રોડક્ટ બધી અમૂલની યુઝ કરવામાં આવે છે. એટલે અરોમા હેવનનું તમે એડ્રેસ નોટ કરી લો. કાલાવ રોડ ઉપર આપણે ગ્વાલિયાની સામેવાળો જે રોડ છે, અહીંયા એલિક્ઝર બિલ્ડિંગ છે. એલિક્ઝર બિલ્ડિંગની સામેની ગલીમાં તરત જ આવી જશે અરોમા હેવન. એટલે આ વિન્ટર સિઝનમાં કાઠિયાવાડી ફૂડના તમારા શોખીન ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બરોની સાથે આગળ અચૂક શેર કરજો. અને આગળ પણ આ વિડીયોઝ જોવા માટે આ પેજને ફોલો કરી લેજો. થેન્ક યુ.